નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અવધ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જેતપુર ભાવી તાલુકા પાણીબાર જૂથ ગ્રામ પંચાયત ઝાબ ગામે ભ્રષ્ટાચાર થતો હોવાની પોલ ખોલતા જાગૃત નાગરિકો। પાણીબાર જૂથ ગ્રામ પંચાયત ઝાબ ગામે પટેલ ફળિયા ગટર લાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, જેમાં સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેમાં સાવ હલકી કક્ષાની ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરી ગમે તેમ પંચાયત હસ્તક સરપંચ દ્વારા કામ કરવામાં આવતું હોય છે, જેમાં વધુ નફો મેળવવા માટે નબળું પાઇપ વાપરી અને વેઠ ઉતારી રહ્યા હોય તેવા દ્રશ્યમાન થાય છે। જાગૃત નાગરિકો ફરિયાદ કરવા જાય તો સરપંચ લુખ્ખી દાદાગીરી કરે છે અને સરકારના લાખ રૂપિયા ભ્રષ્ટાચાર આચરી ચાવ કરી જતા હોવાની ફરિયાદ સ્થાનિક લોકો કરી રહ્યા છે। રિપોર્ટર મુકેશ રાઠવા, જેતપુર પાવી, છોટાઉદેપુર।